તો ઠાકોરજી એવી વ્યવસ્થા કરી દીધી. વાત કરતા હતા પેલા રાજા અને પુરોહિતને. પુરોહિત કે હું તમને સમય થોડો મને આપો, હું તમને આનો જવાબ આપીશ. રાજા વાજાને વાંદરા ગમે એટલા હારા હોય, એનો સમય આવે ત્યારે એ છોડે નહીં. એ આગળ પાછળનું બધું ભૂલી જાય કે આ 4 પેઢીથી અહીં આવે છે. અમારા બાપ દાદામાં વાંચતા હતા. એક વૈષ્ણવ અમદાવાદમાં રહે છે, તો એના ઘરે રોજે એક બ્રાહ્મણ દેવતા આવે, એ ભાગવતનું પારાયણ કરે અને સાંજે ઘરે જાય. જેવા ઓલા આમ કંઠી વગાડે એટલે સમજી જાય કે હવે પારાયણ પૂરું થયું. એટલે આ બેન અંદર જઈ એને દક્ષિણા દે, ચાંદલો કરે, ઓલા જાય. પછી એક દિવસ એક બેને એને પૂછ્યું કે તમારા આટલા વર્ષથી ચાલે છે તો તમને તો ભાગવત મોઢે થઈ ગયું હશે નહીં? એ કે અમારા ઘરમાં થાય છે, હું થોડી સાંભળું છું, મને ટાઈમ છે, હું સોશિયલ વર્કર છું, મારે હોસ્પિટલોમાંય જવાનું હોય, મારે ઘણી NGOમાં હું જોડાયેલી છું, મારી પાસે ઘણી બધી જવાબદારી છે. પણ મારા દાદી સાસુ આ કરતા હતા, પછી મારા સાસુએ ક્રમ ચાલુ રાખ્યો. તો કે સેવા કોણ કરે છે? તો છે એક બેન આપણા વૈષ્ણવ, એ નિષ્કંચન છે. એમના ઠાકોરજીને અમારા ઠાકોરજીને છે, આઈ હેવ નો ટાઈમ. તો કે આ બ્રાહ્મણ જે વાંચવા આવે છે એ ક્યાંથી આવે છે, નામ શું છે, એ બધું મારા મિસ્ટર જાણે. લેસ કન્સર્ટ વિથ ધેટ બ્રાહ્મણ, ઓનલી કન્સર્ટ વિથ માય અધર એક્ટિવિટીઝ. ઓકે, આ ભાગવત પારાયણ ઘરમાં થાય કે ના થાય, શું ફેર પડે છે? વલ્લભે તો કહ્યું છે રોજ ભાગવતનું પારાયણ કરો, ના થાય તો એક અધ્યાય, ના થાય તો એક શ્લોક, અને ના થાય તો એક લીટી કરવી, પણ આપણે કરવી. મારા વાલા, આપણને ભૂખ લાગી હોય ને, તો હું તમને એમ કહું ને કે હવે મને બહુ એસિડિટી થઈ, ભૂખ લાગી જ ખાઈ આવવાનું. ઉલટાની એસિડિટી વધી જાય, ઉલટી થવા માંડે અને માથું તણાય, એ જુદું. પણ એ જ વસ્તુ હું રસોડામાં જઈને ઠાકોરજીને ધરાવેલો રોટલો હોય, ગોળ પધરાવીને થોડોક ખાઈ લો, પાણી પી લો, અહીંયા આવી ગઈ તો પેટ મારું ભરાણું, મને એસિડિટી ઓછી થઈ, મને સત્સંગમાં આનંદ આવ્યો, તમને સાંભળવાનો આનંદ આવ્યો. તો ભૂખ લાગે ને એણે જમાય, સામેવાળા ન કહેવાય. કાંઠિયાવાડીમાં કહેવત છે, આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય. આપણે મર્યાદ ખબર પડે, સ્વર્ગમાં ગયા, વૈકુંઠમાં ગયા, નરકમાં ગયા, વચ્ચે ત્રિશંકુની જેમ લટકી રહ્યા. લખણ તો એવા જ છે કે ત્રિશંકુની જેમ લટકી રહીએ. અમુક વસ્તુ જાતે જ કર, ભજન, ભોજન, ભક્તિ, આ બધું જાતે જ કરાય. મને ભૂખ લાગે હું કહું તમે કરો, એવું ન હોય. આ બધું ફલિત કેમ નથી થતું, એનું કારણ જ આ છે. એક ધર્મવાળા ભાઈ મને મળ્યા હતા, એ કે ઈલાંટી અત્યારે કેવું બધું, મેં શું થયું ભાઈ? એ કે અમારે પૈસા દઈને બધું કરાવવાનું એટલે અમને પુણ્ય મળે. મેં તમે હવાવાળાને પૈસા દઈ દો કે હોટલમાં ખાઈ લેજે, તમારું પેટ ભરાય? મને કે એટલે જ મને એમ થાય છે કે આ બધું શું જ ચાલી રહ્યું છે. મેં તો કર્યું. મને કે હું તમારો સત્સંગ સાંભળું છું. મેં કીધું તમે તો આ માર્ગમાં નથી, તમારો માર્ગ તો જુદો જ. માર્ગ અમારો જુદો જ, પણ મને કૃષ્ણ બહુ ગમે છે અને હવે તો વ્યસન થઈ ગયું છે. કે તો પુરોહિત છે કહ્યું કે હું થોડો સમય લઉં. કે સારું. અઠવાડિયું 10 દી થયા એટલે રાજાએ પૂછ્યું, ઓલો જવાબ આપો ને, ભગવાન ક્યાં છે, ભગવાન કઈ કઈ જગ્યાએ છે?
અને ભગવાનનું સામર્થ્ય શું. પુરોહિતજી કે હા હવે 2-3 દિવસ. ઘરે ચિંતામાં પડી ગયા, આંટા મારે. દીકરાએ પૂછ્યું કે હમણાં કેમ એકદમ વ્યથામાં છો, શું છે? કે કાંઈ નહીં, કે નાના પિતાશ્રી કહો હમણાં, કે રાજાએ આ 3 સવાલ પૂછ્યા. એ કે હાલો હું તમારે ભેગું આવું કાલે. બેટા હજી તું ભણે છે, હજી તારું વાંચન અધૂરું છે, હજી પૂરો તે વેદનો અભ્યાસ નથી કર્યો, પણ મને આ 3ના જવાબ ખબર છે. એ કે પછી બરાબર ન હોય તો આ રાજા તો છે ને હોડીએ ચડાવતા વાર ને. એ કે તમને તમારા પુત્ર ઉપર વિશ્વાસ છે? તો કે હા. લઈ ગયા. રાજા કે ઓહો તમારો પુત્ર તો મોટો થઈ ગયો, એ શું કરે છે? કે અમારી પાછળ પાછું આ જોશે ને. તો કે તમે આમ જવાબ આપો પછી પાછળની વાત કરો. એટલે છોકરાએ કીધું રાજાજી મહેમાન આવે તો આતિથ્ય નહીં કરવાનું કંઈક? તો રાજાએ સરસ કઢેલું દૂધ મંગાવ્યું. એ કે લો પીઓ. એટલે એના પિતાશ્રી પી ગયા અને આ અંદર આમ કરે, આમ અડધો કલાક થયો. રાજા કે ભાઈ શું કરસ? પી જા. એ કે અંદર માખણ ગોતું છું. એ કે એમ થોડું માખણ દેખાય? તો કે એમ નહીં રાજા, કયો દૂધમાં માખણ છે? એ કે છે ને. તો કેમ દેખાતું નથી? એ કે એને મેળવવું પડે, એને મથવું પડે તો નીકળે. રાજા સાહેબ આ પહેલાં તમારા સવાલનો જવાબ. દૂધમાં માખણ હોવા છતાંય દેખાય છે, એમ જગતમાં જગદીશ છે, એને મથવો પડે, એની ભક્તિ કરવી પડે, એને જાણવું પડે, એના વિશે એનું મહાત્મ્ય જાણવું પડે તો ખબર પડે. તમે કાંઈ કર્યું છે? એ કે ના. એ કે હવે મથું, હવે એવી ભક્તિ કરો કે મને જગદીશ દેખાય. તો કે તમારા પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો? એ કે હા. એ કે બીજો, ભગવાન ક્યાં ક્યાં છે? એ કે એક મીણબત્તી લાવો ને. મીણબત્તી લાવી, સળગાવી. કે આની લોહ, આની જે ઓલી શું કહેવાય એને, વરાળ ના, વાટ નહીં, એની જ્વાલા. આ જ્વાલા કઈ બાજુ જાય છે? રાજા કે બધી બાજુ. તો ભગવાન બધી બાજુ છે, કોણ કોણમાં છે? ભગવાન ક્યાં નથી? આ તમારા બીજા સવાલનો જવાબ. ત્રીજો, ભગવાનનું સામર્થ્ય શું? એ કે એના જવાબ આપવા માટે મારે તમારી જગ્યાએ બેસવું પડશે અને તમારે મારી જગ્યાએ. એ કે હા તું જવાબ આપતો હોય તો તું જોઈએ કે એ કરવા તૈયાર છે. એ કે પહેલાં તમારો તાજ અને બધું મને પહેરાવી દો અને તમારા સિંહાસન પર બેસાડો, એટલે હું તમારા ત્રીજા પ્રશ્નનો જવાબ આપું. અને તમે મારા પિતાશ્રીની બાજુની ખુરશીમાં આસન વિના બેસો, કારણ કે મારા પિતાશ્રીને આ રાજપુરોહિતનું આસન આપેલું છે, હજી મને નથી આપ્યો. હું તમારો ગેસ્ટ આર્ટિસ્ટ છું, એટલે મારી ખુરશી આસન વિનાની છે. તો તમે એમાં રાજા કે ભલે, પણ જો ત્રીજો જવાબ ખોટો પડશે તો હું તને ફાંસીની. એ કે કાંઈ વાંધો નહીં. ત્યાં બેઠા. રાજા કે જવાબ દે. કે ભગવાન આ કરી શકે. હું તમારા સિંહાસન પર બેઠો ને, કોઈ પણ તમે તમારા દીકરાને બેસાડો. આ તાજ કોના માથે છે? તમે કોઈ દિવસ આવી સામાન્ય ખુરશી ઉપર બેસો? તો ભગવાન ધારે ને તો તાજ પહેરાવી શકે અને તાજ 1 મિનિટમાં વડોય કરી શકે. આ ભગવાનનું સામર્થ્ય. રાજાએ કીધું આજથી ને તારા પિતાની સાથે તુંય અમારો રાજપુરોહિત. તો કે ના, પિતાશ્રી આવે છે ત્યાં સુધી એ મારું ભણી લઈશ, એટલે હું નક્કી કરીશ કે મારે રાજપુરોહિત રહેવું કે ના રહેવું. ત્યાં રાજાએ કીધું આ ભક્તિનું તેજ છે. તો ભક્તિ શું નથી કરતી? ભગવાન કણકણમાં છે, ભગવાન ધારે એ કરી શકે, અને ભગવાન જગતમાં જગદીશ રૂપે બિરાજે છે. અને રાજા રાજી થઈ ગયો. તો મારા વાલા,
આપણને બધા પ્રશ્નોનો જવાબ મળી ગયા. ભગવાન બધે જ છે. ઓલું હરણ હોય ને એ દોડા દોડ કરે, કસ્તુરીની સુગંધ આવે એટલે ક્યાંય મળે નહીં, એની નાભીમાં હોય. આપણે બધા ચારે બાજુ દોડા દોડ કરીએ છીએ અને આપણા હૃદયમાં છે અંતર્યામી. અને એ બહાર ક્યારે પધારે? જ્યારે આપણા ઠાકોરજી પુષ્ટ થઈને આવે ત્યારે એની અંદર પધારે છે. આજે આ બધા આવ્યા હતા, બધાએ પુષ્ટ કરાવ્યા. કેટલી ઉંમર હતી? ઈલાનથી આમ બધા યશોદા મૈયા. મેં તો આખું ગોકુળ આવી ગયું મારા ઘરે તો. અને જે બધી વાત કરી કે ઠાકોરજી કેવો અમને આનંદ કરાવે છે, એમની દ્રઢતા જોઈ તમે. 40 વર્ષની છોકરીની દ્રઢતા, કે એવી કસોટી થઈ કે એકવાર એમ થઈ ગયું કે હવે સવાર પડશે કે નહીં. એવા પાર પાડી દીધા કે સવારે મને એમ થયું લાલા આવતા હોય તો આટલો બધો શ્રમ લીધો. હજી તો તે ઘરમાં નવી આવી હોય અને આવતા હોય તો આપણે કહીએ કે આ 500 માણસનું તારે રાંધવાનું છે અને અમે બધા જઈએ છીએ મંદિરે. ઓલી બિચારી 15 વર્ષની પહેલાં તો નાનપણમાં તો આવતા હોય તે બહુ શ્રમ લીધો અમારા માટે. મેં તો પ્રભુ તો એક જ વાક્ય કહે છે, તારું ઘર મારું થઈ ગયું પછી તારે તારા ઘરની ચિંતા કરવાની જરૂર નથી. કારણ તારું ઘર મારું, તારો દેહ આત્મા પુત્ર પૌત્રી બધાય મારા. પણ તું શું કામ ચિંતા કરસ? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર. વ્રજ ન આવે ત્યાં સુધી બધું અધૂરું. જીવનમાં વ્રજ આવે એટલે મધુર. કાલે આપણે બધું પુલત્સ્ય મુનિની બધી વાત, ભીલડીઓ કેવી રીતે પૂર્ણ બની. જો ગિરિરાજજીનું મહાત્મા કે લીલા જાણવી હોય તો ઓછામાં ઓછા આપણો જન્મારો ઓછો પડે. પણ આ પુસ્તક પ્રમાણે આપણે થોડું દરેકનો અંશ કહીએ છીએ. ગીતાજીમાં ભગવાને કહ્યું છે, નદીઓમાં હું ગંગા છું, નદીઓમાં હું ગંગા છું, પર્વતોમાં હું હિમાલય છું, અને માસાને માસે હું માર્ગશીર્ષ છું, માગસર છું. તો એક જણે જેને પ્રશ્ન પૂછ્યો, એ કે કાં આવું કર્યું? યમુનાજી કેમ ન કીધા? ઓલું રાષ્ટ્રગીત આવે જન ગણ મંગલ, એમાં તો યમુનાજીનું નામ આવે છે. તો આમાં ગીતાજીમાં કામ ભગવાન ન કીધું? એ તો નામ તો લેવું જોઈએ ને કે હું નદીઓમાં હું યમુના છું, પર્વતોમાં હું ગિરિરાજી છું. હા, સમજાણું નહીં. જે સરસ કીધું. સાંભળ, યમુનાજી નદી છે. આ નદીની વાત થાય છે. યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. નદી હોય તો એમ કે હું નદી છું, યમુના છું. ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે, એને કેવી રીતે નદી કહી શકે? પ્રભુએ સ્પષ્ટ કીધું, નદીઓમાં હું ગંગા છું. તો યમુનાજી નદી નથી, આપણામાં છે. વ્રજવાસીઓના શ્યામ સુંદરસિંહ અમને મહારાણી યમુના પુત્ર છે. ઠાકોરજીના ચતુર્થ પટરાણી છે. ગોપીઓની નિર્ગુણ સખી છે. વ્રજવાસીઓની જીવન ધોરી છે. આમાં નદી એવી ક્યાંય? એટલે ઠાકોરજી કહ્યું કે નદીઓમાં હું ગંગા છું, પર્વતોમાં હું હિમાલય છું. ગિરિરાજી ન કીધું. ગિરિરાજી થોડા પર્વત છે, હરિરાશ્વર્ય છે, જેમાં સહસ્ત્ર ભુજાએ ઠાકોરજીએ અન્નકૂટ આરોગ્યો. બધા કેવા માંડ્યા,
એ કે જો તો આ નંદજીને આંગળી પકડીને ઊભો છીએ ને આનામાં કંઈ ફેર નથી લાગતો. આમ બધા જોવા માંડ્યા એ છે કે પછી કે આ તો લાલો જ. પછી લાલો તો આમ આંગળી પકડીને કે જુઓ જુઓ શસ્ત્ર ભૂજાઈ કે ગિરિરાજ બાબા આરોગે છે. પણ કોણ આરોગતું હતું? ઠાકોરજી છે. એહી તેહી તેહી એહી ના કછું સંદેહ. એટલે જ સાંજે તમે ગિરિરાજજીમાં જાઓ ને તો સાક્ષાત શ્રીજી બાવાના શ્રૃંગારના દર્શન થાય. તો અન્નકૂટ સારસ્વત કલ્પમાં ગિરિરાજજીમાં ગોવર્ધનનાથજી આરોગ્ય અને બધાય રાજી થઈને જે કાર બોલાવ્યો. અને પછી આપણે જાણીએ છીએ કે ઇન્દ્રએ કેવો કોપ કર્યો ને 7 દિવસ કરપલ્લવ પર ચંદ ગોવિંદ ગોપીચંદ બને રહા સમય ગિરધારે. આવા ગિરિરાજ બાબા હમણાં 2-3 મહિના પહેલાં જ મેં અનુસંધાન કર્યું હતું કે આપણે ગિરિરાજ બાવાને દૂધનો અભિષેક કરીએ છીએ પણ શું કામ કરીએ છીએ ખબર નથી.